નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ કહો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. ચલો મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 માં ડાયપોલની સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્રમાં બીજી રીતથી જોઈ હતી અને ત્યાર પછીનું ઉદાહરણ પણ જોયું હતું. ત્યારબાદ ટોપિક આવે છે સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહક એટલે જેમાંથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે એવા પદાર્થ, એટલે કે ધાતુઓ. તમે ધોરણ 10 માં ભણી ગયા, બધી જ ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. એટલે આપણે ધાતુની જ વાત કરવાની છે, સુવાહકની જ વાત કરવાની. એની અમુક લાક્ષણિકતાઓ, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5, 6 આવી 5-6 લાક્ષણિકતાઓ છે એ જોવાની છે. એમાં પહેલી લાક્ષણિકતા અથવા પહેલો ગુણધર્મ આવો છે, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. શું કામ શૂન્ય હોય છે એની આપણે ચર્ચા કરવાની. અને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, કારણ આપો. આ બધા બે ગુણના જ પ્રશ્નો છે, બરાબર? કારણ આપો એવી રીતે પ્રશ્ન પૂછાય, અથવા શા માટે શૂન્ય હોય છે, આખે આખો પ્રશ્ન સળંગ ક્યારેય નહીં પૂછાય, બરાબર છે? એટલું ક્લિયર થઈ ગયું. પહેલા આપણે સુવાહકની જરાક ચર્ચા કરી લઈએ. સુવાહક એટલે ધાતુ. ધાતુ એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં, આ દાખલા તરીકે ન્યુક્લિયસ એ પરમાણુનું કેન્દ્ર, એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એને આપણે ધાતુ કહીએ. દાખલા તરીકે આ કોઈ સોડિયમનો પરમાણુ છે તો એની ઇલેક્ટ્રોન રચના આપને ખબર જ છે, 2, 8, 1 થાય. સોડિયમ 11, 8 ને 2 10 ને 11. તો એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન ગયા એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન બોલીએ. એટલે જે સુવાહકો છે, જે ધાતુ છે, એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, મુક્ત ઇલેક્ટ્રોન. અને આવા મુક્ત ઇલેક્ટ્રોન રહ્યા એ ધાતુની અંદર જ મુક્ત હોય. ખાસિયત રાખો, ધાતુ. હવે આ જે ધાતુને મેં આ ધાતુનો પરમાણુ આવી રીતે દોર્યો, એની જગ્યાએ હું ધાતુને હવે આ રીતે દોરું છું. કોઈ પણ રીતે દોરી શકાય. ધારો કે નળાકાર આકારની ધાતુ, આ તો મેં પરમાણુ દોર્યો છે એનો, આ ધાતુ દોરું તો આની અંદર ધન આયનનું સ્થાન તો ફિક્સ જ હોય. ધન આયનો પોતાની જગ્યા ઉપર ફિક્સ જ હોય. હવે કહી શકાય આ તો ધન આયન બધા કેન્દ્રમાં. એટલે ભાઈ આ એક પરમાણુ દોર્યો, આ એક પરમાણુ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવા કેટલાય પરમાણુ દોર્યા. એનો આ કેન્દ્ર ભાગ છે, એટલે આ એનું ન્યુક્લિયસ છે, જેમાં ધન આયનો ફિક્સ હોય. એ પોતાની જગ્યા ઉપર નીચે ગતિ કરતા હોય. એ જઈ નો એટલે ગતિ નો કરીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પોતાના સ્થાન ઉપર નીચે ગતિ કરે. ઇલેક્ટ્રોન મુક્ત હોય, આ ઇલેક્ટ્રોન એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ કે ગમે તેમ, પરંતુ ધાતુની અંદર આ મુક્ત છે, પરંતુ ધાતુની અંદર, બરાબર? આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું. અત્યારે માત્ર સમજો. જો હવે તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દો, બેટરી જોડી દો, બેટરી, તો શું થઈ જાય? તો કે એક છેડો ધન થયો, એક છેડો ઋણ. હવે તો નક્કી છે ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય? પ્લસ તરફ. એટલે આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, કારણ કે કોઈ કેવા વાળું નહોતું, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું, સાહેબ નહોતા, કોઈ કેવા વાળું નહોતું, એટલે મજા આવે એમ ગતિ કરતા હતા. પરંતુ અંદરના ભાગમાં બહાર નો નીકળી શકે. તો આપણે હાઈલા જાતા હોય, લોખંડનો ટુકડો બાજુ પડ્યો, ત્યાંથી ઇલેક્ટ્રોન કૂદીને આપણા આયરે ભટકાય, એવું ન બને. એટલે અંદરના ભાગમાં ગમે ત્યાં ગતિ કરે. પણ જો તમે એને બાહ્ય બેટરી સાથે જોડી દો તો હવે નક્કી થઈ ગયું, એક છેડો પ્લસ, એક છેડો માઈનસ, એટલે માઈનસ રે પ્લસ તરફ જ ખેંચાય. એટલે બધા જ ઇલેક્ટ્રોન એક તરફ ગતિ કરશે અને આવશે. એટલે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય. કોના લીધે થાય છે? તો કે માત્ર ને માત્ર મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું. આ તો એની એકદમ સામાન્ય માહિતી હતી, જે પ્રસ્તાવના હતી કહી શકાય કે સુવાહકની અંદર કેમ વિદ્યુતનું વહન થાય. તો મુક્ત ઇલેક્ટ્રોન હોય, પરંતુ એ સુવાહકની અંદર જ હોય. જો એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો, બાહ્ય બેટરી સાથે જોડી દો, તો એ બહારના ભાગમાં ગતિ કરી અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. અને વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા કઈ તરફ હોય? વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની જે દિશા હોય એની વિરુદ્ધ દિશામાં હોય. 10મા ધોરણમાં ભણી ગયા છો, ત્રીજા ચેપ્ટરમાં પણ ભણીશું. આ એનો સામાન્ય પ્રસ્તાવના હતી. એમાં પહેલો પોઈન્ટ
કે ભાઈ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, કારણ આપો. બરાબર, તો આપણે જોતા જઈએ. હવે સુવાહક તમે ગમે તેવો લઈ શકો, તટસ્થ લ્યો તો પણ ભલે, વિદ્યુત ભારિત લ્યો તો પણ ભલે, પછી પ્લસ હોય માઈનસ હોય ગમે તેવો, તટસ્થ હોય તો પણ ભલે. પછી આ સિવાય એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો પણ હોઈ શકે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર પણ હોઈ શકે. હવે સમજો, એટલે એવું ફરજિયાત નથી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો છે. એ વિદ્યુત ભારિત જ હોવો જોઈએ. તટસ્થ હોય તો હાલે, વિદ્યુત ભારિત હોય તો હાલે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તોય ભલે, ન મૂકો તોય ભલે. આપણે બધા કેસ લઈએ. સુવાહક દાખલા તરીકે વિદ્યુત ભારિત સુવાહક, સુવાહક તરીકે મેં ગોળો લીધો, કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે વિદ્યુત ભારિત છે, ધન વિદ્યુત ભારિત, એટલે એના ઉપર ધન વિદ્યુત ભાર રહેશે. બરાબર, મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી મૂક્યું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 છે. E બરાબર 0, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી મૂક્યું. એમ હું એમનો વાત કરું, પરંતુ આ વસ્તુ તો જ સાચી છે જો પ્રવાહ હાજર ન હોય તો. એટલે વિદ્યુત પ્રવાહ ન હોય તો, ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ ન હોય તો જ આ કારણ સાચું બને કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જોઈએ. ત્યારે વિદ્યુત પ્રવાહ ન હોવો જોઈએ, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થવો જોઈએ. બરાબર, હવે જો સુવાહક છે તો હવે બરાબર સમજો, આ સુવાહક છે, મેં વિદ્યુત ભારિત સુવાહક લીધો, આપણને એવું કીધું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હું ધારી લઉં કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, તો કંઈક છે, એટલે દાખલા તરીકે આ દિશામાં છે. આપણને એવું કીધું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય, આપણે શૂન્ય નથી ધારું, કંઈક છે એવું ધારી લીધું. બરાબર, તો હવે શું થાય છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય, ધન થી ઋણ તરફ હોય. આ તો વિદ્યુત ભારિત છે એટલે પ્લસ લીધેલા હો ઉપર ફરતી બાજુ, બાકી વિદ્યુત ક્ષેત્ર તો ધન થી ઋણ તરફ હોય. તો અહીં તો નક્કી છે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હોય જ છે. મુક્ત ઇલેક્ટ્રોન આ બધી જગ્યાએ છે કઈ તરફ ગતિ કરશે, મને કહો. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, માઈનસ રે બધા આ તરફ ગતિ કરશે, ઇલેક્ટ્રોન બધા આ તરફ આવી જશે, આ નક્કી થઈ. અને પ્લસ બધા આ તરફ રહે, કારણ કે ઇલેક્ટ્રોન બધા આમ આવે એટલે આ બાજુ પ્લસ વિદ્યુત ભાર જ બાકી રહેશે. રેડી, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આમ હતું, યાદ રાખજો, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આમ હતું, એવું ધાર્યું હતું આપણે છે. હવે આવું ક્યાં સુધી થાય વિચાર કરો. હવે આ વિદ્યુત ક્ષેત્ર આમ હતું, હવે જેમ જેમ આ ઇલેક્ટ્રોન આમ જમા થતા જાય એમ હવે જો અંદરના ભાગમાં નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, ધન થી ઋણ તરફ. આ બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો એક તો વિદ્યુત ક્ષેત્ર ધાર્યું હતું આપણે કે ભાઈ આ દિશામાં છે, જો હોય તો જ આ જમા થવાના છે. બરાબર, એટલે છે એવું ધારી લીધું, આ છે જ. અને એ સિવાય એક આ ઉત્પન્ન થયું, એ આના લીધે ઉત્પન્ન થયું, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન બધા આમ ગતિ કર્યા, એટલે ધન આ તરફ થયા. એક સમય તો એવો આવશે કે આ જે નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ આના જેટલું થઈ જાય. ધીમે શરૂઆતમાં આ છે, આ હતું જ નહીં, ધીમે ધીમે આ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, આના બરાબર થઈ જશે. અને જો બેની દિશા પરસ્પર વિરુદ્ધ, તો અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. તેથી કહી શકાય કે અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, શૂન્ય છે. ક્લિયર થઈ ગયું. અને આપણે પહેલા જેવું કહ્યું કે નથી, તો છે જ, અંદર વિદ્યુત ક્ષેત્ર હોતું જ નથી. આ બાબત સાબિતી જ છે. ક્લિયર થઈ ગયું. એટલે પહેલા આપણે કહ્યું અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તો શું થાય, તો આપણે આવું થયું. અને તો પણ 0 જવાબ મળ્યો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, હંમેશા શૂન્ય જ હોય. વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે, વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે. આ તટસ્થ લીધો હોત તો પણ ચાલે, એના કાંઈ ફેર ન પડે, તો પણ આ પરિસ્થિતિ થવાની. રેડી, આ તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી એટલે મેં E બરાબર 0 લઈ લીધું. આ ક્લિયર થઈ ગયું. આ એક પોઈન્ટ. ચાલો બીજો પોઈન્ટ લઈએ આપણે. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને વિદ્યુત ભારિત હતો એવું મેં લીધું હતું. હવે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે, ભલે હોય, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર,
બહારના ભાગમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય એવું લીધું. ઈ એક્સટર્નલ 0 નથી, કંઈક છે, હાજર છે એમ. 0 નથી, કંઈક તો વેલ્યુ છે બહારના વિદ્યુત ક્ષેત્રની. અહીંયા બહારનું વિદ્યુત ક્ષેત્ર 0 હતું, છતાં પણ અંદરના ભાગમાં 0 મળ્યું. આ તટસ્થ લીધું. અરે તટસ્થ નહીં તો વિદ્યુત ભારિત લે તો પણ ચાલે. ક્લિયર થયું? શું થાય છે? ચાલો ફરીથી અહીંયા જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા થાય છે. ધારી લે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે અને ઈ ધારો કે આ તરફ છે. એવું ફરજિયાત નહીં કે આ તરફ જ હોય. આપણે ધારી ધારો કે આ તરફ અને આ તરફ ન હોય તમે આ તરફ ધારો, તમને મજા આવે તરફ ધારી શકો. બરાબર? તમે કોઈ પણ તરફ ધારો, ધારો કે મેં આ તરફ ધારી તો આનો અર્થ એવો છે પ્લસ થી માઈનસ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર, ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. તો આની અંદર તો આપણને ખબર સુવાહક એટલે આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય? પ્લસ તરફ. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે આ વિદ્યુત ક્ષેત્ર. બહાર વિદ્યુત ક્ષેત્ર હોય કે ના હોય એના એટલે કાંઈ લેવા દેવા નથી આપણે. આ ઇલેક્ટ્રોન પ્લસ તરફ ખેંચાય એટલે ઇલેક્ટ્રોન બધા આ તરફ આવી જાય છે. રેડી? આ તો વિદ્યુત ક્ષેત્ર હતું. એટલે આ બાજુ શું થઈ જશે? બધોય ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. કારણ કે આ કોણ વધે? પ્લસ વધશે. કારણ કે માઈનસ બધા આમ આવ્યા એટલે આ બાજુ પ્લસ વધ્યા. પ્લસ ગતિ ન કરે, ખાસિયત હોય. પ્લસ એની જગ્યા ઉપર જ હોય. એટલે હું એમ નથી કહેતો કે પ્લસ બધા આમ ગતિ કરે એમ. રેડી? તો હવે અંદર પાછું બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, ધન થી ઋણ આ તરફ. તો એક સમય તો એવો આવશે કે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ થઈ જાય, બે તો વિરુદ્ધ જ છે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં ઈ ઇનર અંદરના ભાગમાં કેવું થઈ જાય? 0. ફરીથી આ બાબત સાબિત થઈ ગઈ કે સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય જ હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ન હોય, તટસ્થ હોય કે વિદ્યુત ભારિત હોય તો પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે વિદ્યુત પ્રવાહ ન હોય તો જ આ વસ્તુ સાબિત થાય. વિદ્યુત પ્રવાહ હોય તો આપણે એવું લઈ કે વિદ્યુત પ્રવાહ હોય એવું. દાખલા તરીકે આ કોઈ નળાકાર લીધો એટલે કે સુવાહક લીધું, એના છેડે હું બેટરી જોડી દઉં, પ્લસ છેડો માઈનસ છેડો. રેડી? ક્લિયર થઈ ગયું? હવે જોઈ લો. આ મેં સુવાહક લીધો. હવે શું થાય વિચારજો. આની અંદર પ્લસ માઈનસ તો હોવાના જ છે, પ્લસ પ્લસ વિદ્યુત ભાર, પણ પ્લસ ગતિ ન કરે. ઇલેક્ટ્રોન તો ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. પરંતુ મેં બાહ્ય બેટરી સાથે જોડી દીધા, એક છેડો પ્લસ એક છેડો માઈનસ. એટલે હવે શું થાય કે ઇલેક્ટ્રોન બધાય પ્લસ તરફ જ ખેંચાય. એટલે ઇલેક્ટ્રોન બધા આમ ગતિ કરશે અને ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાય. એટલે પ્રવાહ આ દિશામાં રચાય છે તો આપણને ખબર જ છે. તો હવે શું થાય જોજો. હવે અંદરના ભાગમાં ઈ 0 નહીં થાય. કેમ નહીં થાય? ઈ 0 નથી અંદરના. કેમ? જો આવી પરિસ્થિતિ નહીં થાય. અત્યારે અંદરના ભાગમાં કંઈક તો વિદ્યુત ક્ષેત્ર છે જ. ધારો કે ધારી લીધું આ તરફ છે, આ તરફ છે વિદ્યુત ક્ષેત્ર. હવે જોઈજો તો ઇલેક્ટ્રોન તો બધા આમ ખેંચાય ને, ધન થી ઋણ. જો ધન થી ઋણ આ તરફ છે ને તો મેં આ તરફ ધાર્યું એટલે આ છેડો ધન થયો, આ છેડો ઋણ થયો. સમજાણો કઈ અર્થ કે ન સમજાય? સમજો. આપણે કેમ આમાં ધાર્યું હતું કે એક તરફ ધારે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર છે, તો આમાં મેં ધારી લીધું આમાં આ તરફ છે, મેં આની અંદર આ તરફ જ વિદ્યુત ક્ષેત્ર ધારી લીધું. ચાલો આ તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? ધન થી ઋણ તરફ હોય. એટલે આ છેડો ધન છે, આ છેડો ઋણ છે. આવું થાય તો ઇલેક્ટ્રોન કઈ તરફ જવાના બધાય? પ્લસ તરફ. એટલે ઇલેક્ટ્રોન આમ જાય. ઇલેક્ટ્રોન અહીંયા સુધી નહીં જાય. ઇલેક્ટ્રોનને જે અહીંયા આગળ જવાનો કંઈક રસ્તો છે અને અહીંયા રસ્તો નહોતો જોવો, અહીંયા સ્ટોપ થઈ જતા હતા. એટલે અહીંયા બધાય ઋણ જમા થતા હતા અને આ બાજુ બધાય ધન જમા થતા હતા. અહીંયા એવું બનશે જ નહીં કે અહીંયા બધાય ઋણ જમા થાય છે. કેમ? કારણ કે એને આગળ જવાનો રસ્તો હોય એટલે ઇલેક્ટ્રોન વયા જશે. એટલે જો આ ઇલેક્ટ્રોન આગળ વયા ન જતા હોય તો અહીંયા બધાય ઋણ, તો અહીંયા બધાય ધન ભેગા થાય. આ તો માત્ર વિદ્યુત ક્ષેત્ર માટે પ્લસ માઈનસ લખ્યા હતા હો. એટલે તમને ખબર પડે કે ધન થી ઋણ આ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન ગતિ કરે. કેમ? કે ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્ર ને એટલે આ છેડો ધન એટલે ઇલેક્ટ્રોન ધન તરફ ખેંચે, ઇલેક્ટ્રોન આમ ગતિ કરે. અહીંયા જવાનો રસ્તો ન તો ઇલેક્ટ્રોન આ બધા જમા થાય અને તો આ છેડો ધન બને, તો અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ આ ઉત્પન્ન થાય, તો 0 થવાની શક્યતા થાય. પરંતુ આ ઇલેક્ટ્રોન તો અહીંયા રહેવાના જ નથી, કારણ કે એને ગતિ કરવા માટે કંઈક રસ્તો છે, ગતિ દોડાદોડી જ કરશે. એટલે અંદરના ભાગમાં આ વિદ્યુત ક્ષેત્રને નાબૂદ કરે એવું કોઈ વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન નહીં થાય. એટલે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ હાજર હોય, I હાજર હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય. ક્લિયર થઈ ગયું? આ પહેલો પોઈન્ટ આપણે સમજી લીધો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, ન હાજર હોય, તટસ્થ હોય, વિદ્યુત ભારિત હોય
પણ આ બધું ક્યારે પ્રવાહ પસાર ન થાય ત્યારે પ્રવાહ પસાર થાય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય અને તમે સમજી શકો તમારે તમારી ભાષામાં લખવાનું છે ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ આવડવું જોઈએ હું જેમ બોલ્યો એ જ રીતે તમારે લખાણ લખવાનું છે પછી આ ઓપ્શન ખાલી આકૃતિના નામ તો A B અને C તો આકૃતિ એનું વર્ણન કરું કે એક વિદ્યુત ભારિત ગોળો લીધો છે ધારો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એના લીધે સુવાહકના અંદરના રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લાગશે અને વાહકની ડાબી સપાટી પર જમા થાય છે જ્યારે જમણી સપાટી પર ધન વિદ્યુતભાર ખુલ્લો થાય આમ અંદરના ભાગમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જે આપણે જે ધારેલું હતું એના વિરુદ્ધ દિશાનું હોય છે અને એક સમય એવો આવશે કે બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ થઈ જાય તેથી કહી શકાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય કમ્પ્લીટ થઈ ગયું પહેલો ટોપિક આવી રીતે B અને C નું વર્ણન કરવાનું આ પહેલો ટોપિક જોઈએ ચાલો ત્યાર પછી બીજો ઓપ્શન છે બીજું કારણ જોતા જઈએ એટલે બધા કારણ એક એક જ તમારે તૈયાર કરવાના છે બધા એક સાથે તૈયાર કરવાના નથી વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર બીજું કારણ આપો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય ચાલો હવે આ કારણ તો આવડવું જ જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 માં જ ભણી ગયા ચેપ્ટર નંબર આ ચેપ્ટરમાં ભણી ગયા સમસ્થિતિમાન પૃષ્ઠ ને વિદ્યુત ક્ષેત્ર લંબ છે પણ પ્રશ્ન થાય સાહેબ આ થોડું સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ તો સુવાહક છે ને તો સુવાહક ને વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ જ હોય તો એક વસ્તુ ખાસ યાદ રાખજો સુવાહક માટેની એક ખૂબ જ મહત્વની લાક્ષણિકતા કોઈ પણ આકાર હોય કોઈ પણ પરિમાણ આકાર કે વિદ્યુત ભાર વિતરણ હોય કોઈ પણ પ્રકારનું વિતરણ વાળી સુવાહક સપાટી હોય સુવાહક હોવી જોઈએ ગમે તેવો આકાર હોય લંબચોરસ ચોરસ ગોળ ખરબચડો ગમે તેવો અનિયમિત આકાર કોઈ પણ આકાર કોઈ પણ પરિમાણ કદ ગમે તેટલું હોય વિદ્યુતભાર વિતરણ વાળી સુવાહક સપાટી પર દરેક બિંદુએ સ્થિતિમાન અચળ જ હોય આ એક ખૂબ જ મહત્વની લાક્ષણિકતા છે આપણે યાદ રાખશું સુવાહક ગમે તેવા આકારનો હોય ગમે તેવા પરિમાણનો હોય ચોરસ લંબચોરસ ગોળ લંબગોળ નળાકાર ગમે તેવા આકારનો હોય સુવાહક હોવો જોઈએ તો એની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ જ હોય આ એની એક લાક્ષણિકતા તો હવે આ તો એક વસ્તુ થઈ ગઈ કે સુવાહક જ આ સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠનું એક આ બીજું ઉદાહરણ થઈ ગયું સુવાહક અને દરેક બિંદુએ સ્થિતિમાન અચળ એનો અર્થ શું થયો એના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ થયું હા જો એવું બને જો બરાબર સમજો એવું બને કે હું આ એક સુવાહક લીધો અને એક આવો સુવાહક લીધો તો આ બે ઉપર સ્થિતિમાન સમાન હોય પણ શકે ન પણ હોય આ સપાટી આ જે સપાટી રહી આના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન જ હશે દરેક બિંદુએ સ્થિતિમાન જેટલું હોય દાખલા તરીકે 5 છે તો દરેક બિંદુએ 5 વોલ્ટ જેટલું સ્થિતિમાન હોય અહીંયા 5 કરતા અલગ હોઈ શકે 5 હોઈ શકે પણ 5 કરતા અલગ પણ હોઈ શકે એટલે દરેક સુવાહક ઉપર સમાન હોય એમ નહીં સુવાહકના દરેક બિંદુ પર સ્થિતિમાન અચળ હોય સરખું હોય ક્લિયર થઈ ગયું તો હવે આ બિલકુલ સમસ્થિતિમાન પૃષ્ઠ થયું અને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર E એ હંમેશા સપાટીને લંબ જ હોય આ કારણ આપણે ભણી ગયા હા કે ના ભણી ગયા એટલે એ કારણે હવે હું રિપીટ નહીં કરું હવે તમારે અહીંયા આ સાબિત કરવું હોય તો તમે શું સાબિત કરશો ફરીવાર
સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે, આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. એ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ જ હોય. એ કારણમાં આપણે જે ઓલું કાર્ય ગણતા હતા કે ધારો કે પેલા ધારી લેતા હતા કે લંબ નથી એટલે કંઈક ખૂણો બનાવે, એટલે એના બે ઘટક હોય, સમાંતર ઘટક અને લંબ ઘટક. સમાંતર ઘટક હે એટલા માટે આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી કોઈ વિદ્યુતભારને લઈ જાવો હોય તો કંઈક કાર્ય કરવું પડશે. કંઈક કાર્ય કરવું પડશે, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. પછી આપણે બીજી રીતે કાર્ય ગણતા હતા. કઈ રીતે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા ઉપરથી. તો કે Va Vb બરાબર W ના છેદમાં Q. Va Vb તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સરખું હોય. Va Vb એટલે 0 થઈ જાય. તો બીજા કેસમાં એવું આવતું હતું કે કાર્ય કરવું ન પડે. પહેલા કેસમાં એવું આવ્યું કે કાર્ય કરવું પડે. એટલે આપણી જે ધારણા હતી ખોટી હતી. પહેલા કેસમાં ધારણા આપણે કરી હતી, બીજા કેસમાં ધારણા ન કરી. બીજો કેસ તો એકદમ સચોટ સાચો જ હતો. પહેલા કેસમાં ધારણા કરી એટલે પહેલી ધારણા ખોટી હોય. બરાબર છે? એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એવી સપાટીને હંમેશા લંબ જ હોય. ક્લિયર? તો હવે આની સાબિતી તમારે એ આગળનો જે પ્રશ્ન હતો એના ઉપરથી કરી નાખવાની. મારે માત્ર આ એક જ વિધાન કહેવાનું હતું, એ મેં તમને કહી દીધું. કોઈ પણ આકાર હોય, પરિમાણ હોય, કોઈ પણ વિદ્યુતભાર વિતરણ ધરાવે એવી સુવાહક સપાટી હોય તેના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય. બીજું, વિદ્યુત ક્ષેત્ર લંબ હોય એ સાચું, એટલે લંબ બહાર તરફ હોય અંદર તરફ હોય. બહાર તરફ ક્યારે હોય? જો સપાટી પર ધન વિદ્યુતભાર હશે તો બહાર તરફ હશે, જો ઋણ વિદ્યુતભાર હશે તો સપાટીની અંદરના ભાગમાં હશે. ક્લિયર થઈ ગયું? એટલે હવે યાદ કરો, ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયનો દાખલા હતા તો એમાં મેં તમને કીધું તો લંબ રૂપે જોઈ ત્યારે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. એટલે આવી રીતે સપાટી હોય તો એને લંબ રૂપે જ વિદ્યુત ક્ષેત્ર બહાર હશે. હા, બહાર હોય, જો પ્લસ હોય તો બહાર તરફ હોય, માઈનસ હોય આની જગ્યાએ માઈનસ, તો માઈનસ હોય અહીંયા લંબ રૂપે દાખલ થતી દિશામાં હોય, લંબ રૂપે હોય. આ જે સપાટીનો આકાર હોય અહીંયા લંબ રૂપે થાય. રેડી? અહીંયા આકાર આ રીતે થાય, લંબ રૂપે આમ થાય. ક્લિયર? માઈનસ હોવા જોઈએ, પ્લસ હોય અહીંયા બહાર નીકળે. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાર પછી ત્રીજું કારણ. આ બધા કારણો ખાસ સમજવાના છે, આમાંથી એમસીક્યુ આવી શકે. બરાબર? ત્રીજું કારણ છે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર ન હોય. વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિ એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર લાગુ ન પડેલો હોય એટલે સ્થાયી સ્થિતિ, સ્ટેબલ સ્થિતિ. એમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. બરાબર? જોતા જઈએ. આપણને એટલી તો ખબર જ છે, સ્થાયી સ્થિતિ એટલે મતલબ પ્રવાહ પસાર ન થતો હોય એવી સ્થિતિ એટલે સ્થાયી સ્થિતિ. બરાબર? પછી વિદ્યુત ક્ષેત્ર બહાર હોય કે ન હોય, સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. ચાલો આનું કારણ જોઈએ આપણે. દાખલા તરીકે આ કોઈ સુવાહક લીધો, એના અંદરના ભાગની વાત કરીએ. અંદરના ભાગ, તો અંદરના ભાગમાં કોઈ પણ ભાગને ઘેરતો આ એક ગૌસીયન સપાટી વિચારી. વિદ્યુતભાર મારે શોધવો છે. વિદ્યુતભાર સમમિત આકાર ધરાવે છે. જો બે ભાગ કરું તો સમમિત આકાર ધરાવે. વિદ્યુતભાર શોધવો હોય કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે ગૌસીયન નિયમ ઉપયોગ કરી શકીએ, ગૌસીયન સપાટી વાળો. બરાબર? ચાલો તો આપણે લખશું. આપણે જાણીએ છીએ કે આજા છીએ કે સુવાહકના અંદરના ભાગમાં E બરાબર 0 હોય છે. આ તો આપણને ખબર જ છે, વિદ્યુત ક્ષેત્ર 0 હોય અંદરના ભાગમાં. તો અંદરનો કોઈ પણ ભાગ હોય, નાનો ટુકડો લ્યો, મોટો ટુકડો લ્યો, આવડો કોઈ ટુકડો લીધો, આટલા ટુકડાને ઘેરતું હોય એટલે ટેક્સ્ટબુકમાં એવો શબ્દ હોય કે નાનો કદ ખંડ V એને ઘેરતી હોય એવી સપાટી.
હું ડાયરેક્ટ એમ કહી દઉં કે અંદરના કોઈ ભાગને ઘેરતી હોય એવી સપાટી તો પણ ચાલે. એને સ્પેશિયલી નામ આપ્યું કે નાનો કોઈ ટુકડો છે એને ઘેરતી હોય એવી ગૌસિયન સપાટી વિચાર. એટલે આપણે લખશું આકૃતિ મુજબ, આકૃતિ આપણે દોરશું, અંદર નો આવી હોય તો વાંધો. આકૃતિ મુજબ દાખલા તરીકે વિદ્યુત ભારિત સુવાહક છે. વિદ્યુત ભારિત હોય તો ભલે, વિદ્યુત ભારિત ન હોય તોય ભલે ચાલે. બરાબર. આકૃતિ મુજબ નાના કદ ખંડ ઘેરતી ગૌસિયન સપાટી વિચારો. ગૌસિયન સપાટી વિચારો. ચાલો, નાના કદ ખંડને ઘેરતી હોય એવી ગૌસિયન સપાટી આપણે વિચારીએ. તો મારે એના માટે વિદ્યુત ભાર શોધવો છે. એના માટે ગૌસના નિયમ પરથી, ચાલો ગૌસના નિયમ મુજબ તો શું થાય? ગૌસના નિયમ મુજબ ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા S cos થીટા બરાબર Q બાય એપ્સિલોન 0. મારે Q શોધવાના છે. હવે આ તો આપણને ખબર કે આની અંદર જે ભાગ ઘેરી એ ભાગના અંદરના ભાગમાં E તો 0 છે એટલે આ 0 મૂકી દઈશું એટલે આખું પદ 0 થઈ ગયું. તો Q બાય એપ્સિલોન 0, તો Q બરાબર 0 થઈ ગયા. ગુણાકારમાં આનો અર્થ શું થયો? અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર નથી. પછી તમે આવડી ગૌસિયન સપાટી લીધી એની જગ્યાએ આવડી મોટી લીધી હોત અહીંયા તો પણ 0 જ મળે, કારણ કે અંદરના દરેક ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એટલે અંદરના ભાગમાં ક્યાંય વિદ્યુતભાર નહીં હોય તો વિદ્યુતભાર ક્યાં હોય? એટલે વિદ્યુતભાર હંમેશા એની સપાટી ઉપર જ રહે, યાદ રાખજો. એટલે તમે કોઈ સુવાહકને વિદ્યુતભાર આપો તો એ હંમેશા કઈ જગ્યા ઉપર પોતાનું સ્થાન લે? સપાટી ઉપર જ. ક્લિયર થઈ ગયું? એટલે આમ લખી નાખશું. આમ અંદરના ભાગમાં કોઈ જ વિદ્યુતભાર ન હોવાથી કહી શકાય કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં, તે માત્ર સપાટી પર જ હોય. ક્લિયર થઈ ગયું? આ ત્રીજું કારણ. તો આ રીતે તમારે આવા કારણ સમજી અને મેં જે રીતે લખાવ્યા, જે રીતે હું બોલ્યો એ જ રીતે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાના છે. બરાબર. હજી પણ આના સિવાયના કારણો બાકી છે, 2-3 કારણો. એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.